હાલો દોસ્તો, જય ભોળાનાથ. કેમ છો બધા? મજામાં? તો આજ તમારા બધાના સપોર્ટથી 100 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. તો હવે આજ આપણે બનાવશું ઓળો રોટલો. તો રૂપલબેન આપણે લોટ મળે છે રોટલાનો. ઓળો તે સાઈડમાં તૈયાર થઈ ગયો છે. આપણે ટમેટા કપાઈ ગયા, કોથમરી, ડુંગળી બધું કપાઈ ગયું છે. શું ખાશો? શું ખાશો? મીઠું ખાય કાર્તિક. હાલો દોસ્તો, તો રૂપલબેને રોટલા કરી નાખ્યા છે. ડુંગળી, ટમેટા, કોથમરી, આપણે લસણ બધું કપાઈ ગયું છે. અને હવે થઈ ગયા રોટલા રૂપલબેન. તો હવે આપણે પાપડ તળવા નાખી, પછી આપણે ભરતું વઘાર નાખશે રૂપલબેન. તું વઘાર નાખીશ ને? હા, ઓલું વઘાર નાખશે. હવે પેલા પાપડ તળ નાખો ને, પછી ભરતું વઘાર નાખો. દેશી ભાષામાં ભરતું. કેટલું રહ્યું કાપવાનું? બસ છે. પાપડ બહુ મોટા થાય છે કા? વઘાર નાખો. જયેશ, પાપડ મસ્ત છે ને, મેં ઘરે બનાવ્યો. હા, હાસી નો જયેશ, મેં ઘરે બનાવ્યો. કા રૂપલબેન, રૂપલબેન આપણે ઘરે બનાવ્યો ને પાપડ ભાઈ. કેવા મોટા મોટા હારા છે, મને તો બહુ ગમે છે. હસીન પાપડ તો જોઈને ખુશ થઈ જાય હશે નહીં? મસ્તી ના છે ને જયેશ. આપણે ઓર્ડર લેવા મળવા છે, પાપડ બનાવવાનો ઓર્ડર લેવા મળવા છે હવે આપણે. હો જયેશ, તો હું મસ્ત ના છે પાપડ. મસ્તી કરો છો, ઘરે ન બનાવ્યો. આજ જ લીધા વેસાવાળ આવ્યો ને આગળથી. રૂપલબેન ઓળો વઘારવા મળ્યા. હા, જો તો હવે આપણે ઓળો વઘારવા મળ્યા છે. હિંગ નાખી. હિંગ નાખી છે, જે તો શરૂઆત કરી છે. ડુંગળી ને બધું ડુંગળી, ટમેટા, આદુ, કોથમરી બધું નાખી દીધું. કોથમરી નથી આવી. સુગંધ તો મસ્તી ને આવ્યો રૂપલબેન. ને બનશે એટલે વધારે આવશે આજે. પીસો ગરમ મસાલો વાટી દે ને. હવે કકડી જાય પછી શું કરવાનું? પછી બધા મસાલો નાખવાનો, મરચું, હળદર, ધાણા જીરું જે નાખવું હોય એ નાખી દેવાનું. આને પેલા હાથે ચીકટવા દઈએ ને. મારે બનાવતા શીખી જાવ છે, પછી એક બે વાડીએ બનાવું. હા,
એ આપણે વાડીએ ઓળો એક દી બનાવવા જવાનો છે, તો વાડીનો બ્લોગ જોવા હાટું સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન દબાવી દેજો, એટલે પેલા તમારી પાસે નોટિફિકેશન પડી જાય. નાખી દીધું છે. શું નખાઈ ગયું? રવિ હાટું મોળું કાઢવાનું હતું, તીખું ક્યાં ખાય? તે કાંઈ હાલ છે, હવે કેમેરામેન તીખું ખાઈ લે છે આજ સુધી. હાલશે. આપણે પાણીપુરીમાં એમ થયું હતું કા? હાલશે, હવે હાલશે. અમારે કેમેરામેન હાટું છે ને મોડું કાઢવું પડે કા? તું એ શું કરે? લઈને બાજ્યા તીખા ને એવું ખાંડે? લઈને બજાર નાખ્યું ને તો સારો સ્વાદ આવે. એક નંબર મસ્તી. હા, મસ્ત લાગે. મને એમ છે મોટા મોટા ડબ્બા આવે છે, ડબ્બા બહુ મોટા છે. ડબ્બા એક મસ્ત છે ને, ક્યાંથી લઈ આવ્યા? બજારમાંથી. અંદર ઓળ આવશે એટલે મસ્ત લાગશે. પાણી પણ સારી છે કા લાકડાની? હા, ફૈજી લાવ્યા છે. તમારા ફૈજી લેવા? અમારા આશાપુર લાવ્યા છે. જો ઓળો નાખે છે રૂપલબેન હો. આપણે ઓળો તૈયાર થઈ ગયો છે, તો આપણે જો ભાણા કરવા માંડ્યા છે. તો ભાણા થઈ જાય એટલે આપણે પછી બેસી જવી ખાવા. તો અમારા આ જો અમારા એ કાર્તિક પડતો નહીં હો અલ્પા. એ કાર્તિક પડતો નહીં હો. હા હાલો ને હવે પછી બધા બેઠી જાય હવે. હાલો બેસી જાય હાલો. એમ તો કહું. કાર્તિક, આવી આવતો રે. હાલો દોસ્તો, આપણે જમવાનું તૈયાર થઈ ગયું છે, તો ઓળો આપણે એક નંબર બન્યો છે. તો આપણે જમી લેવી, અને બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી દેજો.